જેની આ ધૂળમાં શૂરવીરોની સુગંધ છે અને જેની આ હવામાં મહેમાન ગતિનો સ્વાદ છે. આવા જ કાઠિયાવાડને તમે પુસ્તકમાં વાંચ્યું હશે, પરંતુ શું ક્યારેય આ કાઠિયાવાડને તમે અંદરથી જીવ્યું છે? આજે હું એક એવી સફરે નીકળું છું જ્યાં રસ્તાઓ બહુ ઓછા મળશે, પરંતુ સંબંધો દિલથી નિભાવવાવાળા મળશે. શું તમે જાણો છો કે બાજુના ગામના પાદરમાં કયો ઇતિહાસ દફન છે? કારણ કે આજે પણ આ કાઠિયાવાડની ખાંભીઓ કંઈક કહેવા માગે છે. આપણે ભારત માતાની જય તો બોલીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે કાઠિયાવાડની ધરતી ઉપર એક એવું પણ ગામ છે જ્યાં આઝાદી પહેલાંનું ભારત માતાનું મંદિર આવેલું છે અને તેમનું ઉદ્ઘાટન પોતે મહાત્મા ગાંધીજીએ કરેલું છે. અને આજે આ કાઠિયાવાડનો ભૂમિયો તે જગ્યા ઉપર જ બેઠો છે. અને હા મિત્રો, આ જ છે તે ભારત માતાનું મંદિર. તો મિત્રો, આપણે આવી જ રીતે 110 દિવસ સુધી આ કાઠિયાવાડના ખૂણે ખૂણે ભટકીને આવો જે ઇતિહાસ દફન છે, જે ગૂગલ પાસે પણ નથી, આપણે તે ઇતિહાસ શોધવાના છીએ. ભૂમિયો કાઠિયાવાડનો નામનું મેં ભાતું તો બાંધી લીધું છે, પણ મારે હવે તમારી મદદ જોઈએ છે. કારણ કે કાઠિયાવાડનો કયો ખૂણો સૌથી પહેલાં ગજવવો એ મારા માટે નક્કી કરવું ખૂબ જ અઘરું છે. કારણ કે મારા મને તો ચારેય ધરતી રતન છે. તો તમે જ કહો કે શરૂઆત આપણે ક્યાંથી કરીએ? ભાવનગરની આ ગોહિલવાડની ધરતીથી, કે પછી સુરેન્દ્રનગરના આ પાંચાળ પ્રદેશથી, કે પછી જામનગરના આ રજવાડી ઠાઠથી, કે પછી પોરબંદરના આ કૃષ્ણ સુદામાના મૈત્રીથી, કે પછી દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરીને, કે પછી ગીર સોમનાથમાં સોમનાથ દાદાના દર્શન કરીને, કે પછી બોટાદમાં સાળંગપુર દાદાના દર્શન કરીને, કે પછી અમરેલીની આ લીલુડી ધરતી અને સાવજની ધરતીથી, કે પછી મોરબીના આ મચ્છુકાંઠાના ઇતિહાસને જાણીને, કે પછી આ રાજકોટના રંગીલા લોકજીવનને જાણીને, કે પછી જુનાગઢના આ ગરવા ગિરનાર અને સાધુ સંતોને જાણીને. હવે આ નિર્ણય તમારા હાથમાં છે. આ 11 જિલ્લાના કયા ગામથી, કયા શહેરથી, ક્યાંથી શરૂ કરવું એ તમારા ઉપર છે. જે જિલ્લાનો, જે ગામનો સૌથી વધુ અવાજ આવશે તે જ જિલ્લામાં આ ભૂમિયો કાઠિયાવાડનો સૌથી પહેલું કદમ રાખશે. ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના, આ દક્ષિણ ગુજરાતના અને કચ્છના મારા તમામ ભાઈઓ તથા બહેનોને કહેવું છે કે તમે ખોટું ના લગાડતા કે તમે શરૂઆત કાઠિયાવાડથી જ કેમ કરી. આ તો જ એક શરૂઆત છે, પરંતુ આ મારો પ્રોજેક્ટ ભૂમિયો કાઠિયાવાડનો, આમાં જો તમારો સાથ અને સહકાર રહેશે તો હું તમને વચન આપું છું કે આની પછી તરત જ ગરવી ગુજરાત નામનો આપણો પ્રોજેક્ટ આવશે, જેમાં કચ્છના રણથી માંડી અને ડાંગના જંગલો સુધી, જેમાં અંબાજીના શિખરથી માંડી અને ભિલોડાના પાદર સુધીના આપણે દરેક ગામોને આવરી લેશું. મારી આ સફરમાં મારી સાથે જોડાઈ જાઓ અને મારા વિડીયોને એટલો શેર કરો કે આપણી આ વાત ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી જાય. અંતમાં એક દિલની વાત કહેવી છે. હું આ સફર માટે કોઈ બજેટ નક્કી નથી કર્યું. હું આ સફરમાં નીકળ્યો છું 0 બજેટમાં, કે કોઈ પણ જાતનો રૂપિયો ખર્ચા વિના હું આ મારી સફરને, આ મારા પ્રોજેક્ટને પાર પાડવાનો છું. હું એ જોવા માગું છું કે આજના આધુનિક યુગમાં પહેલાં જેવી મહેમાન ગતિઓ જોવા મળે છે. મારે કદાચ રસ્તા પર સૂવું પડશે, કદાચ ભૂખ્યા પેટે કામ પણ કરવું પડશે. આ મારી સફર ખૂબ જ કઠિન છે, પરંતુ હા મિત્રો, હું આ મારી સફરને ચોક્કસ પૂરી કરીશ. તો મિત્રો, મારી આ સફરમાં જોડાઓ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને એટલો શેર કરો ગુજરાતના દરેક ખૂણે મારો આ વિડીયો પહોંચી જાય. અને હા, તમે આ વિડીયોમાં ચોક્કસ જણાવજો કે હું મારી આ સફરને કયા જિલ્લામાંથી શરૂઆત કરું.